કેશોદ તાલુકાના રંગપુર કાલવાણી ગામને જોડતા રસ્તા પર પસાર થતી રેલવે લાઇનના 105 નંબરના રેલવે ફાટક અંડરપાસનો ભાવનગર ડિવિઝન દ્વારા ઉદ્ઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં સ્કૂલના બાળકો તેમજ તાલુકાના રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા. અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત રેલવે વિભાગ દ્વારા ભારતભરમાં 1500 જેવી સંખ્યામાં રોડ, ઓવરબ્રિજ, અંડરપાસનો શિલાન્યાસ ઉદ્ઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો. તે પૈકી ગુજરાતમાં 128 જગ્યા પર શિલાન્યાસ અને લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કેશોદ તાલુકાના રંગપુર કાલવાણી ગામને જોડતા રસ્તા પર પસાર થતી રેલવે લાઇનના 105 નંબરના રેલવે ફાટક અંડરપાસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ લોકાર્પણ કરતા કેશોદ રંગપુરમાં સ્થાનિક રાજકીય આગેવાનો દ્વારા અંડરપાસનું તકતી અનાવરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત થતા દીપ પ્રાગટ્ય કર્યા બાદ સ્કૂલના બાળકોનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થી બાળકોને રેલવે વિભાગ દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. આ તકે તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ ભનુભાઈ ઓળેદરા, તાલુકા સંગઠન પ્રમુખ ગોવિંદભાઈ બારિયા, જિલ્લા સંગઠન ઉપપ્રમુખ ભરતભાઈ વડારિયા, અરવિંદભાઈ લાડાણી, રામભાઈ સિસોદિયા, વજુભાઈ વાછાણી, તાલુકા પંચાયત સદસ્યો અને બંને ગામના સરપંચ શ્રીઓ સહિત રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા.